जय माताजी, जय श्री कृष्ण मित्रों। तो फरीथी આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ। તો આજે આપણે આ વિડીયોમાં તમને બતાવવાના છીએ કે શિયાળામાં બધાને ભાવતી ચીકી કઈ રીતે બને છે। તો આવો જોઈએ આપણે શિયાળામાં મનગમતી બધાને ભાવતી ચીકી। તો એના માટે આપણે પહેલા તલને સાફ કરી લીધા છે અને હવે આ તલને શેકી લેવાના છે। સરસ રીતે પહેલા તલને શેકી લેવાના છે। તમે જોઈ શકો છો કે આ તલ હવે શેકીને સરસ રીતે ફૂટવા લાગ્યા છે। તો આમ તો તમે શેક્યા વગર પણ બનાવી શકો છો તલને, પણ શેકેલા તલનો સ્વાદ બહુ સરસ આવે છે અને કાચા તલ કરતાં મીઠો પણ વધારે બને છે। એટલા માટે આપણે તલને પહેલાં શેકી લેવાના છે। તલ હવે સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે તેને થોડીવાર સાઈડમાં થાળીમાં કાઢી લઈશું। પછી આપણે હવે આમાં તેલ નાખી અને ગોળ નાખીને સરસ મજાનું ચાસણી આવવા દઈશું। હવે તેલ નાખીને તેમાં આપણે ગોળ ઉમેરી દેવાનો છે। આ કૃતિકા ગોળ છે, દેશી ગોળ એકદમ આવે છે, દવા વગરનો, સરસ મજાનો હોય છે, સ્વાદમાં પણ મીઠો હોય છે। આની તલ સાંકરી બહુ સરસ બને છે, એટલા માટે આપણે આ ગોળ લીધો છે। હવે આપણે ગોળ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હવે તેને સરસ રીતે ગોળ આવી જાય એટલે તલ નાખી દેવાના છે। તો આપણે તેને થાળીમાં આવી રીતે સરસ લગાવી દઈશું। હવે આપણે તેમાં તલ નાખી દીધા છે અને આપણી સરસ મજાની તલ ચીકી બનીને રેડી થઈ ગઈ છે। તેમાં થાળીમાં થોડું તેલ લગાવીને આપણે તેને એમાં થાળીમાં ઢાળી દેવાની છે। તો મિત્રો આપણે જોઈ શકો છો તલાકરી બનીને રેડી છે અને એને લાડુડી વાળવી હોય તો થોડું પાણી લગાવીને હાથમાં તમે લાડુડી પણ સરસ રીતે વાળી શકશો।